નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 1.4 મુદ્દો જોવાનો છે કે શું દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે, એટલે કે પોતાની જે સ્થિતિ હોય, અવસ્થા હોય એને એ બદલી શકે, એટલે કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જઈ શકે કે નહીં. તો આપણા અવલોકન દ્વારા આપણે જાણી શકીએ છીએ કે પાણી ત્રણેય અવસ્થાઓ ધરાવી શકે છે. પાણીની ત્રણ અવસ્થા એટલે કે ત્રણ અવસ્થામાં પાણી જોવા મળે છે. જેમ કે ઘન સ્વરૂપે પાણી બરફ હોય, પ્રવાહી સ્વરૂપે પાણી જ હોય અને વાયુ સ્વરૂપે પાણી વરાળ હોય. બરાબર યાદ રાખજો, બરફ છે એ પાણીનું ઘન સ્વરૂપ છે, પાણી છે એ પ્રવાહી સ્વરૂપ છે અને વરાળ છે એ પાણીનું વાયુ સ્વરૂપ છે. એટલે ટૂંકમાં કહીએ તો પાણી ત્રણ અવસ્થાઓ ધરાવે છે. હવે દ્રવ્યની અવસ્થા બદલાય તે દરમિયાન તેમાં શું ફેરફાર થાય છે, એટલે કે એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જાય ત્યારે શું થાય, અવસ્થા બદલવાથી દ્રવ્યના કણો ઉપર શો પ્રભાવ કે અસર પડે છે. અવસ્થા બદલે ત્યારે એના કણ અથવા દ્રવ્ય ઉપર શું અસર થાય છે, એટલે કે કણોના અંતરમાં વધઘટ થાય, એની ગતિમાં ફેરફાર થાય કે શું થાય છે, એ આપણે જોવાનું છે. અવસ્થાનો આ ફેરફાર કેવી રીતે થાય છે, શું આપણે આ પ્રશ્નોના ઉત્તર મેળવવા ન જોઈએ? તો મેળવવા જોઈએ. તો ચાલો આપણે મેળવી લઈએ. તાપમાનના ફેરફારની અસર, એટલે કે પદાર્થ ઉપર તાપમાન આપીએ આપણે, તાપમાનમાં પદાર્થના તાપમાનમાં વધારો કરીએ તો શું થાય? તો પ્રવૃત્તિ છે કે એક બીકરમાં 150 ગ્રામ બરફના ટુકડા લઈ આકૃતિ 1.6 માં દર્શાવ્યા મુજબ તેમાં પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર એવી રીતે ગોઠવો કે જેથી થર્મોમીટરનો બલ્બ બરફના ટુકડાના સંપર્કમાં રહે. થર્મોમીટરનો બલ્બ એટલે થર્મોમીટરની નીચે જે ગોળ ભાગ હોય, જેમાં પારો ભરેલો હોય, એનો બલ્બ કહેવાય છે. અહીંયા આપણે આકૃતિ જોઈ શકીએ છીએ. એને કીધું છે કે એક થર્મોમીટર લેવાનું છે, એમાં જો અહીંયા બરફ છે અને આ એનો બલ્બ છે થર્મોમીટરનો. જો બ્લેક જેવું કાળું દેખાય છે ને, જે બ્લેક છે એ એનો બલ્બ છે, આ થર્મોમીટર છે, કાચનો સળિયો છે, આ લોખંડનું સ્ટેન્ડ છે, અને ત્રિપાઈ કહેવાય છે, અને આ બર્નર છે. તો બીકરની અંદર આપણે બરફના ટુકડા લઈ થર્મોમીટર એ ટુકડાના સંપર્કમાં રહે એ રીતે રાખેલું છે અને આપણે નીચેથી એને ગરમ કરીએ છીએ. તો શું થાય છે એ જોઈએ. તો અહીં બરફના ટુકડાને ગરમી આપવાથી, એટલે કે તાપમાન આપવાથી, આ ઘન સ્વરૂપના બરફના ટુકડા હતા એ પ્રવાહી સ્વરૂપ એટલે કે પાણી સ્વરૂપમાં રૂપાંતર પામશે. એટલે કે બરફની અવસ્થા બદલશે, ઘનમાંથી પ્રવાહી બની જશે. એવી જ રીતે આપણે બીજું જોઈએ. આ બીજી આકૃતિ છે, એ જ વસ્તુ આ વખતે બીકરની અંદર એને પાણી ભરેલું છે, બાકી થર્મોમીટર, કાચનો સળિયો, લોખંડનું સ્ટેન્ડ, બર્નર બધું બાકીનું એમ જ છે. તો હવે શું થશે, તો કે આ વખતે પાણીને તમે વધુ તાપમાન આપશો, ગરમી આપશો, તો પાણીનું વરાળમાં રૂપાંતર થશે. એટલે પેલા બરફનું પાણી, પાણીની વરાળ, એટલે કે ઘનનું પ્રવાહી, પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. અહીંયા આપણે આકૃતિ A અને B આપેલું જ હતું. બરફનું પાણીમાં રૂપાંતર થવાની પ્રક્રિયા, B પાણીનું બાષ્પમાં રૂપાંતર થવાની પ્રક્રિયા. બાષ્પ એટલે વરાળ. ધીમા તાપે બીકરને ગરમ કરવાનું શરૂ કરો. એટલે આકૃતિ આપણે જોઈ લીધી. હવે એની આખી પદ્ધતિ અહીંયા આપેલી છે આપણને. તો પહેલા આપણે પહેલી આકૃતિ માટે વાત કરશું કે બરફના જે ટુકડા આપણે બીકરમાં લીધેલા અને નીચેથી આપણે જે બર્નરથી ગરમ કરતા હતા એની વાત છે. તો ધીમા તાપે બીકરને ગરમ કરવાનું શરૂ કરો. જ્યારે બરફ પીગળવા માંડે ત્યારે તાપમાન નોંધી લો. બરાબર જોજો, બરફ પીગળવા માંડશે, ઓગળવા માંડશે ત્યારે એનું તાપમાન 0 સેલ્સિયસ હશે. ખાસ યાદ રાખજો, જ્યાં સુધી બરફનો એક પણ ટુકડો એની અંદર બાકી હશે ત્યાં સુધી એનું તાપમાન 0 જ રહેશે. બધો બરફ પીગળી જાય અને પાણી બને પછી તાપમાન વધવાનું શરૂ થશે. જ્યાં સુધી બરફનો એક પણ ટુકડો એની અંદર બાકી રહેશે ત્યાં સુધી એનું તાપમાન વધશે નહીં, એટલે કે 0 જ રહેશે. કારણ કે બરફનું ગલન બિંદુ અથવા પીગલન બિંદુ એટલે કે જે એનું ઓગળવાનું તાપમાન છે એ 0 સેલ્સિયસ છે. માટે બરફ જ્યાં સુધી હશે ત્યાં સુધી એનું તાપમાન 0 જ બતાવશે.
જ્યારે બરફને સંપૂર્ણ રીતે પાણી એટલે કે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય ત્યારે ફરીવાર તાપમાન નોંધી લો. હવે બરફમાંથી સંપૂર્ણ પાણી બની જાય ત્યારે તાપમાન નોંધો તો એ બદલતું રહેશે, કારણ કે જેમ તમે ગરમી આપતા જશો એમ એનું તાપમાન ધીમે ધીમે વધતું જશે. ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં થતા આ રૂપાંતર માટે તમારું અવલોકન નોંધો. એટલે કે બરફ જ્યાં સુધી, મેં કીધું એમ કે જ્યાં સુધી બરફનો એક પણ ટુકડો હશે ત્યાં સુધી એનું તાપમાન છે એ શૂન્ય રહેશે. જેવું પાણી બનશે એટલે એનું જે તાપમાન છે એ વધતું જશે ધીરે ધીરે. હવે બીકરમાં એક કાચનો સળિયો રાખીને તેના દ્વારા હલાવતા હલાવતા પાણી ઉકળે ત્યાં સુધી તેને ગરમ કરો. હવે આપણે પાણીને ગરમ કરીએ છીએ તો ધીરે ધીરે પાણીનું તાપમાન વધતું 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 100 સેલ્સિયસ સુધી પહોંચશે. કારણ કે કાચના સળિયાથી આપણે હલાવીએ છીએ. અહીંયા જો કાચનો જ સળિયો કેમ લેવામાં આવ્યો, લોખંડનો કે એવો કેમ સળિયો ન લીધો? કારણ કે લોખંડનો કે બીજી કોઈ ધાતુનો સળિયો આપણે રાખીએ તો એ ઉષ્મા એટલે કે ગરમીનું શોષણ કરી લે, એટલે પાણીને ઓછી ગરમી મળે, માટે કાચનો સળિયો રાખવામાં આવે છે. હવે જ્યારે આપણે પાણી બની ગયું એનું તાપમાન વધીને 100 સુધી પહોંચશે ત્યાં સુધી કોઈ બીજો ફેરફાર થવાનો નથી, ખાલી તાપમાન વધતું જશે. પણ જેવું 100 સેલ્સિયસ તાપમાન થાય પછી શું થાય એ જોઈએ. જ્યાં સુધી મોટા ભાગના પાણીની બાષ્પ ન બની જાય ત્યાં સુધી, એટલે કે પાણીની બાષ્પ બને ત્યાં સુધી થર્મોમીટરના તાપમાન ઉપર નજર રાખો. હવે એક વાત બરાબર જોજો કે પાણીને આપણે ગરમ કરશું, 100 સેલ્સિયસ તાપમાન પહોંચશે, પછી 100 સેલ્સિયસ તાપમાન એમનેમ રહી જશે અને વરાળ બનવાનું શરૂ થઈ જશે. ક્યાં સુધી 100 સેલ્સિયસ તાપમાન એમનેમ રહેશે? તો કે જ્યાં સુધી પાણીના એકે એક ટીપાની વરાળ ન બની જાય ત્યાં સુધી એનું તાપમાન 100 જ રહેશે. બરાબર યાદ રાખજો, બધા પાણીનું વરાળમાં રૂપાંતર થઈ જાય ત્યાં સુધી તાપમાન 100 રહેશે. પછી બધાની જો વરાળ બની જાય તો વરાળનું તાપમાન પાણી કરતા વધારે હોય છે. આ ખાસ યાદ રાખજો, વરાળનું તાપમાન પાણી કરતા વધારે હોય છે. એટલા માટે આપણે કારણ પણ છે કે ગરમ પાણી કરતા પાણીની વરાળથી વધારે દાજી જવાય છે. દાજી જવાય એટલે કે બળી જવાય છે. કારણ કે પાણીનું તાપમાન 100 સેલ્સિયસ હોય, ઉકળતું પાણી હોય ને તો પણ એનું તાપમાન 100 સેલ્સિયસ હોય, પણ વરાળનું તાપમાન તો 100 સેલ્સિયસ કરતા ઉપર હોય. કારણ કે જ્યારે તાપમાન 100 થી વધે તો જ વરાળમાં રૂપાંતર પામે, માટે વરાળનું તાપમાન 100 સેલ્સિયસ કરતા વધારે હોય છે. પાણીની પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં થતા રૂપાંતર માટે અવલોકનો નોંધો. તો પાણી જ્યારે ગરમ થઈને 100 સેલ્સિયસે પહોંચશે પછી એનું વરાળમાં રૂપાંતર થવાનું શરૂ થશે અને વરાળ બનશે ત્યારે પણ એનું તાપમાન હજી 100 જ રહેશે. જ્યાં સુધી બધી જ વરાળ નહીં બને ત્યાં સુધી તાપમાન વધશે નહીં. પણ જેવું પાણીનું રૂપાંતર બધી વરાળમાં થઈ જશે એટલે એનું તાપમાન છે એ ધીરે ધીરે માંડશે વધવા. ઘન પદાર્થનું તાપમાન વધારતા તેના કણોની ગતિ ઉર્જા વધે છે. કારણ કે જેમ તાપમાન કણને મળે ને એમ એની ગતિ ઉર્જા વધે, એટલે કે એ કંપન કરે, ધ્રુજારી અનુભવે. ગતિ ઉર્જામાં વધારો થવાથી કણ વધુ ઝડપથી કંપન કરવા લાગે, એટલે કે એકદમ વધારે ધ્રુજારી આવી જાય, વાઇબ્રેશન. કારણ કે જ્યારે એને તાપમાન વધે એટલે એનામાં ઉર્જા પેદા થાય અને એ ઉર્જાને કારણે એ ધ્રુજારી અનુભવે. ઉષ્મા એટલે કે ગરમી દ્વારા આપવામાં આવેલી ઉર્જા એ કણો વચ્ચેના આકર્ષણ બળને નબળું પાડે છે. એટલે કે બે કણ વચ્ચે આપણે આગળ જોયું હતું આંતર આણ્વીય આકર્ષણ બળ હોય, એટલે કે કણો વચ્ચે એક પ્રકારનું બળ હોય. પણ જેવી તમે એને ગરમી આપો કે ઉર્જા આપો એટલે એ કણો વચ્ચેનું અંતર છે એ નબળું પડતું જાય, એટલે કે આકર્ષણ બળ ઓછું થતું જાય, જેથી કણ પોતાનું નિયત સ્થાન છોડીને વધુ સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગે છે. એટલે કે જે જગ્યાએ પેલા કણ હતો એનાથી પોતાનું જગ્યા છોડી અને ધીરે ધીરે ગતિ કરશે, આગળ પાછળ અથવા ઉપર નીચે. બરાબર યાદ રાખજો, કાં આગળ પાછળ કણ જ્યાં હોય એની આગળ પાછળ અથવા ઉપર નીચે ગતિ કરશે. જેવી રીતે હું અહીંયા બતાવી દઉં તમને. માનો કે આ એક કણ છે, આ બીજો કણ છે, આ ત્રીજો કણ છે, ઘનની અંદર આ ચોથો કણ છે. આવી રીતે અહીંયા આ પાંચમો અને આપણે 6 કણ બતાવીએ છીએ અત્યારે. હવે થાય શું, જ્યારે એને ગરમી આપો ને તો આ કણ આમ આગળ પાછળ અથવા તો ઉપર નીચે આ રીતે ઉપર નીચે ગતિ કરવા માંડશે, એટલે કે ધ્રુજારી અનુભવશે.
આગળ પાછળ અથવા ઉપર નીચે, આપણે કેમ હિંચકો હલાવી આગળ પાછળ જઈએ એવી રીતે કાં ઉપર નીચે ગતિ કરશે કાં આગળ પાછળ ગતિ કરશે. એને કારણે શું થશે કે જે બે કણ છે એ વચ્ચેનું અંતર આમ વધતું જશે. આ બે કણ વચ્ચેનું અંતર જો અહીંયા વધી જાય, પછી આ બે કણ વચ્ચેનું અંતર પણ અહીંયા વધી જશે આમ, પછી એવી રીતે નીચેના કણનું અંતર એ વધી જાય. એટલે કે જ્યારે એને ગરમી આપવામાં આવે એટલે એ ધ્રુજારી અનુભવે એટલે એના વચ્ચેનું આકર્ષણ બળ ઘટે એટલે એકબીજાને ખેંચવાનું બંધ થઈ જશે, એટલે એ કણો દૂર દૂર જશે. એટલે કણો નિયત સ્થાન છોડી અને વધુ સ્વતંત્ર રીતે ગતિ કરવા માંડે, એટલે પોતાની રીતે જ. એક અવસ્થા એવી આવે છે કે જ્યારે ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં સંપૂર્ણ રૂપાંતર પામી જાય છે. હવે આપણે ઘન અને પ્રવાહીનો તફાવત આગળના ભાગમાં જોયું હતું કે ઘનના કણો નજીક નજીક ગોઠવાયેલા હોય એટલે તે ઘન પદાર્થ છે, જ્યારે પ્રવાહીમાં ઘન કરતા કણો થોડા દૂર હોય છે. તો અહીં એની ગતિ ઉર્જાને કારણે કણો દૂર જવા માંડશે. હવે આપણે ખબર, જો કણો દૂર જાય તો એની સ્થિતિ બદલી ગઈ એટલે કે એ પ્રવાહી થઈ ગયું. આમ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં સંપૂર્ણ રૂપાંતર પામી જાય છે. જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલન બિંદુ એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ કહે છે. બરાબર યાદ રાખજો, જે તાપમાને એટલે કે દરેક પદાર્થ માટે ચોક્કસ તાપમાન છે, તો જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ એટલે કે વાતાવરણનું જે પ્રેશર હોય એ પ્રેશર આપણા ઉપર વાતાવરણ એક દબાણ ઉત્પન્ન કરે છે, એને વાતાવરણનું દબાણ કહેવાય. તો અહીંયા ચોક્કસ વાતાવરણનું દબાણ એટલે કે એક વાતાવરણનું દબાણ લેવાનું છે. તો જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહીમાં રૂપાંતર થાય એ તાપમાનને એ ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે. આ બરાબર યાદ રાખજો, વ્યાખ્યા છે ગલન બિંદુની કે જે તાપમાને વાતાવરણીય દબાણે ઘન પદાર્થ પીગળીને પ્રવાહીમાં રૂપાંતર પામે તો એ તાપમાનને ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે. કોઈ પણ ઘન પદાર્થનું ગલન બિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. બરાબર યાદ રાખજો, કોઈ પણ ઘન પદાર્થનું ગલન બિંદુ તેમાં રહેલા કણો વચ્ચે જે આકર્ષણ બળ છે એની પ્રબળતા, એટલે કે જેમ ગલન બિંદુ નીચું એમ પ્રબળતા વધારે, જેમ ગલન બિંદુ વધતું જાય એમ પ્રબળતા ઓછી. પ્રબળતા એટલે એનું ખેંચાણ બળ. યાદ રાખજો, ગલન બિંદુ જેમ નીચું હોય એમ એની પ્રબળતા વધારે હોય, જેમ ગલન બિંદુ વધતું જાય એમ પ્રબળતા ઘટતી જાય. સોરી, અહીંયા ઉલટું બોલી ગયા કે કોઈ પણ ઘન પદાર્થનું ગલન બિંદુ જેમ ઊંચું હોય એમ એનું આકર્ષણ બળ વધારે હોય, અને જેમ એનું ગલન બિંદુ નીચું હોય એમ આકર્ષણ બળ ઓછું હોય. યાદ રાખજો, થોડું ઉલટું બોલાઈ ગયું. ઘન પદાર્થનું ગલન બિંદુ ઊંચું હોય એમ એના કણો વચ્ચે વધારે આકર્ષણ બળ હોય, એટલે કે આકર્ષણ બળ પ્રબળ હોય, અને જેમ ઘન પદાર્થનું ગલન બિંદુ નીચું હોય એમ એના કણો વચ્ચેનું આકર્ષણ બળ ઓછું હોય, એટલે કે આકર્ષણ બળની પ્રબળતા ઓછી હોય. આ યાદ રાખજો, થોડું ઉલટું હતું. બરફનું ગલન બિંદુ 273.16 કેલ્વિન છે. આ કેલ્વિન બીજો એક એકમ છે, ત્યાં આપણે એક સ્ટાર જેવું કરેલું છે એ આપણે જોઈ લઈએ. તો અહીં આપણને એ સ્ટાર જેવું છે, જો કે તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ કેલ્વિન છે. આપણે એસઆઈ એકમની વાત કરી હતી કે બધા દુનિયામાં બધા દેશોના એકમો એક સરખા રહે એટલા માટે એક આંતરરાષ્ટ્રીય એકમ નક્કી કરવામાં આવ્યા છે બધાના. તો એ મુજબ તાપમાનનો અહીંયા એકમ છે કેલ્વિન છે. આપણે ભલે સેલ્સિયસમાં માપીએ છીએ પણ હવે એસઆઈ એકમ કેલ્વિન છે. 0 સેલ્સિયસ બરાબર 273.16 કેલ્વિન થાય. બરાબર યાદ રાખજો, 0 સેલ્સિયસ એટલે 273.16 કેલ્વિન થાય. સરળતા ખાતર આપણે 0 સેલ્સિયસ બરાબર 273 લઈએ છીએ. આ યાદ રાખજો, 0 સેલ્સિયસ એટલે 273. તાપમાનનું માપ કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવવા માટે આપેલ તાપમાનમાંથી 273 બાદ કરવામાં આવે છે, અને અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવા આપેલા તાપમાનમાં 273 ઉમેરવામાં આવે છે. હવે આ પેલા સમજી લ્યો કે શું કહેવા માંગે છે. સૌ પ્રથમ કે માપ કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવું હોય તો તમારે 273 બાદ કરવાના છે. હું એમ કહું તમને કે
473 કેલ્વિન તાપમાન છે, 473 કેલ્વિન છે, અને સેલ્સિયસમાં ફેરવો તો સેલ્સિયસમાં ફેરવવા માટે તમારે આ રીતે કરવું પડશે કે 473 માઇનસ 273 તો બરાબર કેટલા વધ્યા? તો કે 3 માં 3 જાય તો 0, 7 માં 7 જાય તો 0, 4 માં 2 જાય તો 2 એટલે 200, તો 200 સેલ્સિયસ થાય આ રીતે. તો ખાસ યાદ રાખજો કે આ જે કેલ્વિન આપ્યું હોય અને તમારે સેલ્સિયસમાં જવું હોય તો જેટલા કેલ્વિન હોય એમાંથી 273 બાદ કરશો એટલે તમને સેલ્સિયસ મળશે. આનાથી ઉલટું તમને સેલ્સિયસ આપ્યા હોય અને કેલ્વિનમાં ફેરવવા હોય તો તમારે 273 એમાં પ્લસ કરવા પડે. દાખલા તરીકે હું તમને એવું કહું કે અહીંયા 27 સેલ્સિયસ છે, માની લો તમારે કેલ્વિનમાં જવું હોય તો શું કરવાનું? તો કે 273 એમાં પ્લસ કરવાના. આમ 273 ની અંદર 27 નાખશો એટલે 300 કેલ્વિન તાપમાન થઈ જશે. સેલ્સિયસમાં 273 ઉમેરવાથી કેલ્વિન મળે અને કેલ્વિનમાંથી 273 બાદ કરવાથી સેલ્સિયસ મળે. હું તમને એક સૂત્ર હવે બનાવી દઉં છું તો યાદ રાખજો આ સૂત્ર. કેલ્વિન, કે એટલે કેલ્વિન, કેલ્વિન એટલે જે માપ આપ્યું હોય 473 કેમ આપણે લીધું હતું એવી રીતે. તો કેલ્વિનનું જે માપ હોય એમાંથી 273 બાદ કરો એટલે બરાબર સેલ્સિયસ મળશે અને સેલ્સિયસમાં 273 પ્લસ કરશો તો કેલ્વિન મળશે. આ યાદ રાખજો. કેલ્વિન માઇનસ 273 બરાબર સેલ્સિયસ મળે, સેલ્સિયસ વત્તા 273 બરાબર કેલ્વિન મળે. ઉપર માઇનસ, નીચે આ પ્લસ છે. આ સૂત્ર ખાલી તમારે યાદ રાખવાનું છે એટલે તમને એ આવડી જશે. તો બરફનું ગલન બિંદુ 273.16 કેલ્વિન છે. આપણે હમણાં જ કીધું કે આપણે 273.16 ની જગ્યાએ 273 જ લખશું. તો એનો મતલબ બરફનું ગલન બિંદુ સેલ્સિયસમાં 0 છે તો કેલ્વિનમાં 273 છે. જુઓ તમે 0 માં 273 નાખો એટલે કેલ્વિન થઈ ગયા. આપણે હમણાં જ કીધું સેલ્સિયસ વત્તા 273 એટલે કેલ્વિન. તો 0 સેલ્સિયસ વત્તા 273 બરાબર 273 કેલ્વિન આવી ગયા. તો બરફનું ગલન બિંદુ કાં સેલ્સિયસમાં પૂછાય તો 0 અને કેલ્વિનમાં પૂછાય તો 273 પણ લખી શકો તો પણ સાચું છે અને 273.16 પણ સાચું જ છે. પીગળવાની પ્રક્રિયા એટલે કે ઘનના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને ગલન પણ કહે છે. પીગળવાની પ્રક્રિયાને ગલન કહેવાય એટલે કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે એને ગલન કહેવાય છે. એટલે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામે તો એને ગલન અથવા પીગલન પણ કહેવાય છે. કોઈ પણ ઘન પદાર્થના ગલન વખતે તાપમાન અચળ રહે તો ઉષ્મા ઉર્જા ક્યાં જાય છે? હવે આપણે આગળ જે પ્રયોગ કર્યો હતો કે બરફના ટુકડા લીધા, એમાં થર્મોમીટર નાખ્યું, નીચેથી ગરમ કર્યું, તો મેં તમને કીધું હતું કે બરફનો એક પણ ટુકડો જ્યાં સુધી હશે ત્યાં સુધી એનું તાપમાન 0 સેલ્સિયસ હશે. તો તમે આપણે ખબર છે કોઈ પણ વસ્તુને ગરમ કરો તમે તો ધીરે ધીરે એનું તાપમાન વધે કે ન વધે? તો કે વધે. તો અહીંયા આપણે બરફને ગરમ કરીએ છીએ તો કાં તાપમાન વધતું નથી, કેમ 0 ને 0 રહે છે? તો આપણે આપી ઉષ્મા ઉર્જા એટલે કે ગરમી ગઈ ક્યાં? તો એનું કારણ છે આ. પછી જોઈએ, પહેલા હું તમને સમજાવી દઉં કે જ્યારે આપણે એને ગરમી આપીએ છીએ એ ગરમી તાપમાન વધારવા માટે વપરાતી નથી. કારણ કે આપેલી ગરમી બરફને ઓગાળવામાં વપરાઈ જાય છે. જુઓ આપણે જે ગરમી એને આપીએ છીએ એ બરફને ઓગાળવા માટે વપરાય છે. જ્યાં સુધી બરફનો એકે એક કણ કે એકે એક ટુકડો ઓગળી ન જાય ત્યાં સુધી તાપમાન વધશે નહીં. એટલે આપણે આપેલી ઉષ્મા ઉર્જા એનું સ્વરૂપ બદલવામાં વપરાણી છે, તાપમાન વધારવામાં વપરાણી નથી. આ ખાસ યાદ રાખજો કે ઘન પદાર્થ જ્યારે પીગળે ત્યારે એની ઉષ્મા ઉર્જા આપણે આપીએ છીએ છતાં પણ તાપમાન તો અચળ એટલે એક જ સરખું રહે, મતલબ કે 0 નું 0 જ રહેતું હતું. તો ગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન તમે અવલોકન કર્યું હશે કે ગલન બિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી. આ આપણે પહેલા પણ વાત કરી હતી, હમણાં પણ કરી કે એકે એક બરફનો ટુકડો ન પીગળે ત્યાં સુધી એનું તાપમાન છે એ બદલાતું નથી. બીકરને
ગરમી આપવા છતાં તાપમાન અચળ જ રહે, એટલે કે બીકરને તમે ગરમ તો કરો છો પણ તાપમાન વધતું નથી, એક સરખું જ રહે છે. કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્યની અવસ્થાને બદલવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે. યાદ રાખજો, કણો વચ્ચે પારસ્પરિક, આપણે ખબર કણો વચ્ચે આકર્ષણ બળ છે, પણ એ આકર્ષણ બળની ઉપરવટ જાય એટલે એની માથે વધુ અસર કરીને દ્રવ્યની અવસ્થાને બદલવા માટે ઉષ્માનો ઉપયોગ થાય. એટલે કે જ્યાં સુધી બરફ પીગળે નહીં ત્યાં સુધી એનું તાપમાન અચળ રહે, અને ત્યારે શું થાય છે તો કે બરફ છે એ ઘન પદાર્થ છે, માટે એના કણોનું આકર્ષણ બળ વધુ હશે, છતાં પણ આપણે જે ગરમી આપીએ છીએ એ આકર્ષણ બળને ઘટાડી અને એની અવસ્થા ઘનમાંથી પ્રવાહીમાં બદલી નાખે છે. પરંતુ તાપમાનમાં કોઈ પણ ફેરફાર દર્શાવ્યા સિવાય જ બરફ આ ઉષ્મા ઉર્જાને શોષી લે છે. એ આપણે હમણાં જ કીધું કે ગરમી આપવાથી માત્ર ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે, પણ તાપમાન વધતું નથી, કારણ કે બરફ જે ઉષ્મા એને મળે છે એનું શોષણ કરી લે છે. આ ઉષ્માનું શોષણ કરી તે પ્રવાહીમાં રૂપાંતર પામે છે, એટલા માટે એનું તાપમાન વધતું નથી. એવું માનવામાં આવે છે કે આ ઉષ્મા ઉર્જા બીકરમાં રહેલા સંઘટકોમાં છુપાયેલી હોય છે. સંઘટકો એટલે જેના એ બરફ છે અથવા કોઈ પણ ઘન પદાર્થ જેનો બનેલો હોય એના જે ઘટકો હોય એને એના સંઘટક કહેવાય. તો આ ઉષ્મા ઉર્જા એમાં રહેલા જે સંઘટકો છે એમાં છુપાયેલી હોય, જેને ગુપ્ત ઉષ્મા કહે છે. હવે યાદ રાખજો, ગુપ્ત ઉષ્મા. ગુપ્ત શું કામ કીધું? ગુપ્ત એટલે ન દેખાય એવી અથવા છુપાયેલી. હવે માનો કે આપણે કોઈ પણ વસ્તુને ગરમ કરીએ અને થર્મોમીટર મૂકીએ તો ધીરે ધીરે પારો માંડશે ઉપર ચડવા, એટલે કે તાપમાન વધવા માંડશે, જે તાપમાન તમને દેખાય છે. પણ જ્યારે તમે બરફમાં થર્મોમીટર નાખ્યું તો તાપમાન 0 ને 0 જ બતાવે છે, તાપમાન વધતું નથી. ગરમી તો આપીએ છીએ તો ગરમી ક્યાં ગઈ તો કે ગરમી છે એ શોષાઈ ગઈ, એની અંદર એના ઘટકો વચ્ચે છુપાઈ ગઈ, માટે એને ગુપ્ત ઉષ્મા કહેવાય છે. કારણ કે આ ઉષ્મા તાપમાન વધારવા માટે વપરાતી નથી, માત્ર ને માત્ર એનું સ્વરૂપ બદલવા માટે વપરાય છે. અહીં ગુપ્તનો અર્થ છે છુપાયેલી, એટલે કે જે દેખાતી નથી. કેવી રીતે નથી દેખાતી તો કે તાપમાન દ્વારા નથી દેખાતી. નહીતર તો ગરમી આપો તો તાપમાન વધે એટલે આપણે દેખાય કે ભાઈ તાપમાન વધ્યું, એનો મતલબ કે આપણે ગરમીની અસર થાય છે. પણ અહીંયા ગરમીની અસર તમને દેખાતી નથી, એટલે કે તાપમાન સ્વરૂપે નથી દેખાતી. દેખાય છે કયા સ્વરૂપે તો કે એનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર કરવામાં વપરાય છે. પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. બરાબર યાદ રાખજો, આ બીજી વ્યાખ્યા આવી, ગલનગુપ્ત ઉષ્મા. પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને, એટલે જે પદાર્થ હોય, જેમ કે બરફ હોય તો 0 સેલ્સિયસ છે, તો પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં ફેરવવા માટે જેટલી આપણે ઉષ્મા ઉર્જા આપવી પડે એ ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. બરાબર યાદ રાખજો, કોઈ પણ પદાર્થ એના ગલન બિંદુએ એક વાતાવરણ દબાણે તમારે 1 કિલોગ્રામ ઘન પદાર્થને ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે જેટલી પણ ગરમી કે ઉષ્મા આપવી પડે એને કહેવાય છે ગલનગુપ્ત ઉષ્મા. ગલન એટલે પીગાળવા માટે વપરાતી, ગુપ્ત એટલે એની અંદર છુપાયેલી ઉષ્મા. કેમ તો કે આ તાપમાન વધારતી નથી, માત્ર એની સ્થિતિ અવસ્થા બદલે છે, માટે ગુપ્ત છે. એટલે કે 0 સેલ્સિયસ એટલે કે 273 કેલ્વિન તાપમાને પાણીના કણોની ઉર્જા તે જ તાપમાને બરફના કણોની ઉર્જા કરતા વધુ હોય. બરાબર, આ પણ યાદ રાખજો કે 0 સેલ્સિયસ તાપમાન હોય ત્યારે પાણીના કણોની ઉર્જા તે જ તાપમાને બરફના કણોની ઉર્જા કરતા વધારે હોય. કેમ? કારણ કે ભલે તાપમાન 0 છે, પણ બરફ કરતા પાણી ક્યારે બને? વધુ ગરમી આપીએ ત્યારે,
એટલે કે ગરમી આપવાથી પાણીમાં રૂપાંતર પામ્યું હશે તો પાણીના કણો પાસે વધારે ઉર્જા હશે. બરાબર યાદ રાખજો. બરફનું પાણી ક્યારે બને? જ્યારે આપણે ગરમી આપીએ. તો ગરમી ક્યાં જાય? તો કે એના કણો શોષી લે. માટે બરફમાંથી જ્યારે પાણી બને ત્યારે પાણીના કણો પાસે વધારે ઉર્જા હશે, કારણ કે આપણે ગરમી આપી હતી એ પાણીના કણોમાં સમાઈ ગઈ હશે. માટે બરફના કણો કરતા પાણીના કણોની ઉર્જા વધારે હોય. જ્યારે આપણે પાણીને ઉષ્મા ઉર્જા આપીએ છીએ, હવે પાણીની વાત કરી, પહેલા બરફની વાત થઈ ગઈ, હવે પાણીની, કે જ્યારે આપણે પાણીને ઉષ્મા ઉર્જા આપીએ છીએ ત્યારે કણો વધુ ઝડપથી ગતિ કરે છે. જેમ આપણે ઘનના કરતા હતા એવી રીતે હવે પ્રવાહીના પણ ગતિ કરશે. હવે ઘનમાં આપણે જે સમજાવ્યું હતું ને કે ઘનના કણો વચ્ચે અંતર વધે એટલે પ્રવાહી થાય. હવે પ્રવાહીના કણો વચ્ચે હજુ અંતર વધે એટલે એ વાયુ થઈ જાય. હવે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે અવસ્થા બદલવા માટે કણો વચ્ચેનું અંતર બદલવું જરૂરી છે. જો કણોનું અંતર નજીક હોય તો ઘન, એમાં અંતર વધતું જાય તો પ્રવાહીને એનાથી પણ વધી જાય તો વાયુ થઈ જાય. તો આપણે જ્યારે પાણીને ઉષ્મા ઉર્જા આપીએ છીએ ત્યારે કણો વધુ ઝડપથી ગતિ કરે છે. એક નિશ્ચિત તાપમાન સુધી પહોંચીને કણોમાં એટલી ઉર્જા આવી જાય છે કે જેથી તે પરસ્પરના આકર્ષણ બળને તોડીને સ્વતંત્ર થઈ જાય છે. સ્વતંત્ર એટલે છૂટા થઈ જાય. તો આપણે ખબર છે, તમે પાણીને ગરમ કરો શું થાય? તો કે પાણીને ગરમ કરીએ એટલે વરાળ છે બહાર નીકળવા માંડે. તો એક નિશ્ચિત તાપમાન એટલે કેટલું? તો કે 100 સેલ્સિયસ. કેલ્વિનમાં જોવું હોય તો 373 કેલ્વિન, એટલે કે 100 સેલ્સિયસ અથવા તો 373 કેલ્વિન તાપમાન સુધી જ્યારે એનું તાપમાન પહોંચી જાય પાણીનું, ત્યારે કણોમાં એટલી ઉર્જા આવી જાય કે એ કણો આકર્ષણ બળને, પાણીના કણો વચ્ચે આકર્ષણ બળ હોય તોડીને એમાંથી છૂટા થઈ જાય. એટલે કે મંડે છૂટા પડવા, એક પછી એક. આપણે ખબર, વરાળ પેદા થાય ત્યારે ધીરે ધીરે એમાંથી મંડે નીકળવા. તો આ તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર શરૂ થઈ જાય છે. એટલે કે જે ફિક્સ તાપમાન છે, આપણે જેને 100 સેલ્સિયસ કહીએ છીએ, જેવું એનું તાપમાન 100 સેલ્સિયસે પહોંચે એટલે પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાનું શરૂ થઈ જાય છે. એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા માંડે અથવા ઉકળવા લાગે તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ કહે છે. બરાબર યાદ રાખજો. એક વાતાવરણના દબાણે જે તાપમાને ઉકળવાની શરૂઆત થાય પ્રવાહીની, એ તાપમાનને એનું ઉત્કલન બિંદુ કહેવાય. ઉકળવા માટેનું તાપમાન એટલે ઉત્કલન બિંદુ, અને પીગળવા માટેનું જે તાપમાન હતું એને ગલન બિંદુ કહેવાય. બરાબર યાદ રાખજો. ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામે એ તાપમાનને ગલન બિંદુ કહેવાય, અને પ્રવાહીમાંથી વાયુ એટલે કે વરાળમાં રૂપાંતર પામે તો એ તાપમાનને આપણે ઉત્કલન બિંદુ કહીશું. ઉત્કલન બિંદુ જથ્થાત્મક ઘટના છે. જથ્થાત્મક એટલે આખા જથ્થાને લાગુ પડે છે. આ બરાબર યાદ રાખજો. એ એક કારે બલ્ક એટલે આખો જથ્થામાં લાગુ પડે. એટલે કે પ્રવાહીના તમામ કણોને એટલી ઉર્જા પ્રાપ્ત થઈ જાય છે કે તેથી તે તમામ બાષ્પ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે. અહીંયા કોઈ એક કણને ઉર્જા નથી મળતી, બધાને મળે છે. અને બધા કણો ઉર્જા લઈને એમાંથી છૂટા પડતા જાય છે. એટલે કે પ્રવાહીમાંથી બાષ્પમાં એટલે કે વાયુ સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય છે. પાણી માટે આ તાપમાન 373 કેલ્વિન એટલે કે 100 સેલ્સિયસ છે. જો નીચે આપ્યું છે કે 100 સેલ્સિયસ બરાબર કેટલા? તો કે 273 વત્તા 100 એટલે કે 373 કેલ્વિન. મેં તમને કીધું હતું કે સેલ્સિયસમાં તમે 273 નાખશો એટલે તમને કેલ્વિન મળશે. સૂત્ર આગળ લખાવેલું છે તમને. તો પાણીનું તાપમાન 373 હોય કેલ્વિનમાં અથવા તો સેલ્સિયસમાં 100 હોય ત્યારે પાણીનું રૂપાંતર બાષ્પમાં થવા માંડે છે. શું તમે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા ને વ્યાખ્યાયિત કરી શકો? હા, આપણે કરી શકીએ. જે રીતે આપણે ગલન માટેની કરેલી ગલન ગુપ્ત ઉષ્મા, એ જ રીતે આપણે ઉત્કલન અથવા તો બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા પણ કહી શકીએ છીએ. હવે જોજો કઈ રીતે એની વ્યાખ્યા કરશું. તો આપણે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એની વ્યાખ્યા જોઈ લઈએ. જે ગલન ગુપ્ત ઉષ્મા હતી એના જેવી જ છે, એમાં થોડોક આપણે ફેરફાર કરવાનો છે. તો જોઈ લઈએ કે પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને, બરાબર યાદ રાખજો, ત્યાં ગલન બિંદુ હતું, અહીંયા આપણે ઉત્કલન બિંદુ લેવાનું છે. એટલે કે પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણના દબાણે 1 કિલોગ્રામ
પ્રવાહીને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. 373 કેલ્વિન એટલે કે 100 સેલ્સિયસ તાપમાને પાણીની બાષ્પ એટલે કે વરાળના કણોમાં તે જ તાપમાને પાણીના કણો કરતાં વધુ ઉર્જા હોય છે. જેવું આપણે જોયું તો આગળ કે બરફના કણ કરતાં પાણીના કણોમાં ઉર્જા વધારે હોય, એવી રીતે પાણીના કણો કરતાં વરાળના કણોમાં વધારે ઉર્જા હોય. બરાબર યાદ રાખજો. એટલે જ મેં તમને કીધું હતું કે ઉકળતા પાણી કરતાં વરાળથી વધારે દાજી જવાય, કારણ કે તમે વધારાની જે ગરમી આપો છો એ ગરમી પાણીને વરાળમાં રૂપાંતરિત કરે છે, એટલે વરાળ પાસે વધુ ઉર્જા હોય. આવું એટલા માટે થાય છે કે વરાળના કણો એ બાષ્પીભવન ગુપ્ત ઉષ્માના રૂપમાં વધારાની ઉર્જા શોષી લીધી છે, એટલે કે એને વધારાની ઉર્જા છે જે સ્વરૂપ બદલવા માટે ઉર્જા મળેલી છે. એટલે કે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થવા માટે જે આપણે ઉર્જા આપીએ છીએ એ ઉર્જાનું શોષણ કરે છે. તાપમાન નથી વધતું પણ સ્વરૂપ બદલાય છે, એટલા માટે એની પાસે વધારે ઉર્જા છે. અહીં આપણે ચાર્ટ આપેલો છે. ઘન અવસ્થા, એને ગરમી આપો તો પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય, એને ગરમી આપો તો વાયુ અવસ્થામાં રૂપાંતર થાય. એના કરતાં ઉલટું, વાયુને ઠંડુ કરો તો પ્રવાહી થાય, પ્રવાહીને ઠંડુ કરો તો ઘન થાય. આ આપણને ખબર છે. તમે ઘણી વખત જોયું હશે, કુકરના જે ઢાંકણું હોય એની અંદર વરાળ ચોટેલી હોય, પછી જેમ જેમ એ વરાળ ઠંડી પડશે એટલે પાછું પાણી બની જાય. જુઓ, એ પાછું પાણી બની જાય. એવી રીતે છીબું ઢાંકેલું હોય એમાં પણ આ વસ્તુ થઈ શકે. આપણે ઘણી વખત વરાળ હાથમાં આમ રાખી હોય, એના ઉપર વરાળ નીકળતી હોય, કદાચ કુકરની સીટીમાંથી ને થોડે દૂર, નજીક ન રાખતા બળી જવાય, પણ દૂર હોય તો આપણા હાથમાં પાણીના ટીપા બાજી જાય છે, એટલે કે ટીપા બની જાય છે. કેમ? તો કે વરાળ ઠંડી પડે એટલે એ પાણી બની જાય. એવી રીતે પાણીને આપણે ઠંડુ કરીએ તો બરફ બને. એ તો ફ્રીજમાં કરીએ જ છીએ આપણે. ફ્રીજની અંદર પાણી મૂકીએ છીએ, ઠંડુ થાય એટલે ઘન સ્વરૂપ એટલે કે બરફ બની જાય છે. તેથી એમ કહી શકાય કે તાપમાન બદલીને પદાર્થને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરિત કરી શકાય છે. તાપમાન બદલીને એટલે તાપમાન વધારો તો ઘનનું પ્રવાહી, એનું તાપમાન વધારો તો પ્રવાહીનું વાયુ, વાયુનું તાપમાન ઘટાડો તો પાછું પ્રવાહી, પ્રવાહીનું તાપમાન ઘટાડો તો ઘન. એટલે કે ઘન તાપમાન વધારવાથી ઘનથી વાયુ તરફ જાય, તાપમાન ઘટાડો તો વાયુથી ઘન તરફ આવે. આપણે શીખ્યા કે પદાર્થને ગરમ કરતા તેની અવસ્થા બદલાય છે. ગરમ કરવાથી પદાર્થ ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ એટલે કે બાષ્પમાં રૂપાંતરિત થઈ જાય છે. પરંતુ કેટલાક એવા પદાર્થો છે કે જે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ગરમી મળતા ઘનમાંથી સીધા જ વાયુ અવસ્થામાં અને ઠંડા પાડો તો પાછા ઘન અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય. જો આપણે એટલી ખબર છે કે ઘનને ગરમી આપો તો પ્રવાહી થાય, પ્રવાહીને ગરમી આપો તો વાયુ થાય, અને વાયુને ઠંડુ પાડો તો પ્રવાહીને, પ્રવાહીને ઠંડુ પાડો તો ઘન થાય. પણ અમુક પદાર્થો એવા છે કે જેને તમે ગરમી આપો તો ઘનનું સીધું જ વાયુમાં રૂપાંતર થાય, પ્રવાહીમાં નહીં. યાદ રાખજો, ઘનનું સીધું જ વાયુમાં રૂપાંતર થાય, અને ઠંડુ પાડો તો વાયુનું સીધું જ ઘન બને, પ્રવાહી બનતું જ નથી. એટલે કે પ્રવાહી અવસ્થા વચ્ચે આવતી જ નથી. બરાબર યાદ રાખજો, પ્રવાહી અવસ્થા વચ્ચે આવતી જ નથી. ઘનમાંથી વાયુ અને વાયુમાંથી ઘન જ બને છે. અહીંયા પ્રવૃત્તિ છે, થોડું કપૂર, આપણે કપૂરની ગોળી આવે છે, અથવા એમોનિયમ ક્લોરાઇડ જેને નવસાર કહેવાય છે, NH4Cl એનું સૂત્ર છે NH4Cl, એમોનિયમ ક્લોરાઇડ, બીજું નામ છે નવસાર. એલો એનો બારીક ભૂકો કરી તેને ચાઇના ડીશમાં મૂકો, રકાબી જેવી ડીશ, એ હમણાં આપણે જોઈએ. એક કાચની ગળણીને ઊંધી કરીને આ વાસણ પર મૂકી દો. આપણે ગળણી હોય એ એમાં રાખી દેવાની છે ઊંધી. આ ગળણીના છેડે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રૂનું પૂંબડું લગાવો, એટલે કે રૂ ભરાવી દેવાનું છે એમાં. તો આ આકૃતિ છે, ત્રિપાઈ છે, ત્યાં બર્નર છે, રકાબી જેવી. જો અહીંયા તમે જોઈ શકો છો ચાઇના ડીશ, રકાબી જેવી ડીશ હોય છે. આ જે તમને સફેદ કિનારી અહીંયા થોડી થોડી દેખાય છે એ ચાઇના ડીશ છે. આ ગરણીની ઉપર રૂનું પૂંબડું ભરાવેલું છે, ઊંધી રાખેલી આ ગરણી છે અહીંયા. બરાબર. તો હવે આપણે વાત કરીએ અહીંયા શું થાય છે
તો આપણે કીધું હતું કે જે ચાઇના ડીશ છે એની અંદર એમોનિયમ ક્લોરાઇડ રાખવાનું છે અને એને ગરમ કરવાનું છે. હવે એ ગરમ થયેલું, જો અહીંયા વરાળ સ્વરૂપમાં એમોનિયમ ક્લોરાઇડ એટલે અહીંયા વરાળ બનશે અને એ વરાળ અહીંયા પહોંચશે ને પછી ઠંડી થઈ જશે એટલે પાછી ઘન સ્વરૂપે જામી ગઈ. જો અહીંયા ઘન સ્વરૂપમાં ફેરવાયેલ એમોનિયમ ક્લોરાઇડ, મતલબ કે પ્રવાહી બન્યું જ નહીં. અહીંયા તમે કપૂર રાખો તો પણ ચાલે, તમે કપૂરની ગોળી સળગાવી જ હોય, જો એમાં સીધો ધુમાડો જ થઈ જાય, પ્રવાહી નથી બનતું, સીધો ધુમાડો થઈ જાય. એટલે કહેવાનો મતલબ કે આનું સીધું ઘન સ્વરૂપ છે એ વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે અને વાયુ જ્યારે ઠંડો પડે ત્યારે પાછું અહીંયા જો ઘન તરીકે જામી જાય છે. આને કહેવાય છે ઉર્ધ્વપાતન. યાદ રાખજો, જે ઘન પદાર્થને ગરમી આપવાથી સીધું જ વાયુમાં રૂપાંતર પામે એ પ્રક્રિયાને ઉર્ધ્વપાતન કહેવાય છે. હવે તેને ધીરે ધીરે ગરમ કરો અને ધ્યાનથી, એટલે આપણે જે આગળ મેં તમને સમજાવી દીધું એ જ બાકી છે હજી, કે આપણે ચાઇના ડીશ લીધી, એમાં નવસાર એટલે કે એમોનિયમ ક્લોરાઇડ અથવા તો કપૂર મૂક્યું, એના પર ગળણી ઊંધી વાળી, ગળણીનો છેડો બંધ કરી દેવાનો છે એટલે ત્યાંથી વરાળ બહાર ન નીકળે. અને પછી આપણે એને ધીરે ધીરે ગરમ કરો અને ધ્યાનથી અવલોકન કરો. ઉપયુક્ત પ્રવૃત્તિ દ્વારા તમે ક્યાં નિષ્કર્ષ પર આવ્યા? તો કે ઘનનું સીધું વાયુમાં રૂપાંતર થઈ ગયું. પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ગરમ કરતા ઘન અવસ્થામાંથી સીધું જ વાયુ અવસ્થામાં તેમજ ઠંડુ પાડતા ફરીથી પાછું ઘન અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને અથવા તેનાથી વિરુદ્ધ પ્રક્રિયાને ઉર્ધ્વપાતન કહેવાય. જો અહીંયા બે પ્રક્રિયા છે, ઘનમાંથી વાયુ બનવાની કે વાયુમાંથી ઘન બનવાની, એને ઉર્ધ્વપાતન કહેવાય છે, સબ્લિમેશન. ખાસ યાદ રાખજો, આ ઉર્ધ્વપાતન નામની પ્રક્રિયા છે. હવે આપણે પહોંચ્યા છીએ 1.4.2 મુદ્દો, દબાણના ફેરફારની અસર. આ આપણે આના પછીના ભાગમાં જોઈશું અને આના પછીનો ભાગ લગભગ છેલ્લો ભાગ હશે, એમાં પૂરું થઈ જશે. સિવાય કે પ્રશ્નના જવાબ દેશું તો એક ભાગ બનાવશું હજી, પણ બાકી લગભગ આવતા ભાગમાં પાઠ પૂરો થઈ જશે. પ્રશ્નોના જવાબ પછી રાખીએ એટલે, અને પછી આપણે કોષવાળો જે પાઠ 5મો છે એ લઈ લેશું. એટલે તમારું એકમ કસોટી જે છે, યુનિટ ટેસ્ટ, એનો અભ્યાસક્રમ આનો પૂરો થઈ જશે. સાથે સાથે ગુજરાતી છે એનો પણ અભ્યાસક્રમ પૂરો હું કરી દઈશ. પછી બાકીના વિષયો પછી આપણે જોઈશું. તમને જો કંઈ ન સમજાતું હોય, કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. યુટ્યુબમાં આપણી જે ચેનલ છે એમાં કોમેન્ટ કરીને પણ પૂછી શકો છો. કોઈ પ્રશ્ન વિશે હોય, બીજા સબ્જેક્ટના વિડીયો જોઈતા હોય, કોઈ ખાસ સબ્જેક્ટ હોય, ખાસ પાઠ હોય તો એ પણ તમે મને કહી શકો છો. હું મારી રીતે એ તમને કરીને આપીશ. પણ તમે કોમેન્ટ કરી શકો છો. વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, ન કર્યું હોય તો બીજા સુધી શેર કરજો, જેથી બીજા વિદ્યાર્થીઓ પણ આનો લાભ લઈ શકે.